નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 1થી સ્ટાર્ટ કરીએ। યુનિટ નંબર 6 પ્રજનન, અને પ્રજનનને ઇંગ્લિશમાં રિપ્રોડક્શન કહેવાય। પ્રજનન તો ડિટેલમાં આપણે પ્રજનનના જ તે બધા ચેપ્ટર છે। એમાં ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન, બરોબર છે, જે એકદમ સામાન્ય માહિતી છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, ત્યારબાદ ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન, અને ત્યારબાદ ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય। એટલે કે આખું યુનિટ નંબર 6 ધોરણ 12 સાયન્સનું પ્રથમ યુનિટ 6 નંબરનું છે। 1 થી 5 11માની અંદર આપણે શીખી ગયા। તો આ પ્રજનન યુનિટ આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો એમાં પ્રથમ ચેપ્ટર છે સજીવોમાં પ્રજનન, તો તે આપણે ડિટેલમાં જોવાનું છે। આજથી સ્ટાર્ટ કરીએ છીએ, ત્યારબાદ અનુક્રમે ચેપ્ટર નંબર 2, 3, 4 જે કંઈ આવતા હોય તે આપણે જોઈ લઈશું। તો હવે સ્ટાર્ટ કરીએ। ખૂબ સહેલું છે। સૌ પ્રથમ તો કે પ્રજનન એટલે શું એની વ્યાખ્યા પણ આપીશ, કે પ્રજનન ક્યારે થાય સજીવોમાં। તો આપણે જાણીએ છીએ, અગાઉ આપણે શીખી ગયા કે કોઈ પણ સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરી શકે, આ ક્ષમતાને પ્રજનન કહેવાય। હા કે ના? હવે એ વાત કરતાં પહેલાં સજીવનો જીવનકાળ તમને ખ્યાલ હોવો જોઈએ। હવે જીવનકાળ એટલે શું, અહીંયા ધ્યાન આપજો। જીવનકાળ, જીવનકાળ જેને ઇંગ્લિશમાં લાઈફ સ્પાન, જેને શું કહેવાય ઇંગ્લિશમાં લાઈફ સ્પાન। તો કે સાહેબ આ જીવનકાળ એટલે શું? તો સૌ પ્રથમ તેની વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીએ। જીવનકાળ જન્મથી લઈ કુદરતી મૃત્યુ સુધીનો સમય। ચાલો રેડી, વ્યાખ્યા ક્લિયર? જોજો, સમજજો। જન્મથી લઈને કુદરતી નેચરલી ડેથ સુધીનો જે સમયગાળો હોય તેને જીવનકાળ કહેવાય। તો તેની અંદર 5 તબક્કાઓ સમાયેલા છે, નાના નાના, એ પણ તમારે યાદ રાખવાના છે, જે હું અહીંથી લખી નાખું છું। ક્યાં ક્યાં? 1, 2, 3, 4, 5। તો એમાં સૌ પ્રથમ જન્મથી લઈ અને મૃત્યુ સુધી, તો પ્રથમ જન્મ અને લાસ્ટમાં મૃત્યુ, બાકીના અનુક્રમે યાદ રાખશું। બીજામાં જુવેનાઇલ તબક્કો, ત્રીજું છે પ્રજનન તબક્કો, પ્રજનન તબક્કો, વૃદ્ધત્વ તબક્કો, તો જીવનકાળ 5 તબક્કાની અંદર સમાવેશ થયેલો છે। કયા 5 તબક્કા? અનુક્રમે યાદ રાખી લેજો। જન્મ, ત્યારબાદ જો દાખલા તરીકે કોઈ પણ સજીવ જન્મો, બરોબર, ત્યારબાદ એનો વૃદ્ધિ વિકાસ થાય, એનો ગ્રોથ થાય, તો નાનામાંથી મોટો થાય, હજી એ પ્રજનન નથી કરી શકતો। આપણો હેતુ જો ચેપ્ટરનું હેડિંગ યાદ રાખવાનું, જે વસ્તુ આપણે શીખવાની છે તેના ઉપર ધ્યાન આપણું ફોકસ થવું જોઈએ। પ્રજનન, પ્રજનન ક્યારે કરી શકે? તો કે પુખ્ત અવસ્થા, હજી જન્મતા વેદ કોઈ પણ સજીવ, વનસ્પતિ, પ્રાણી કે સૂક્ષ્મ જીવ પ્રજનન ન કરી શકે, બરોબર, એ હજી બાળ સ્વરૂપ છે। ધીમે ધીમે એનો ગ્રોથ થયો, પણ પુખ્તતા, જો અહીંયા ધ્યાન આપો કે પ્રજનનનો તબક્કો એટલે શું? તો કે સામાન્ય રીતે પુખ્ત અવસ્થા એ થાય, ટૂંકમાં જન્મથી લઈ અને વૃદ્ધિ અને પરિપક્વન વાળો આખો જે કાંઈ તબક્કો છે, જે પુખ્ત થાય એ પહોંચતા પહેલાંનો જે જુવેનાઇલ તબક્કો, આમ યાદ રાખવાનું। જન્મ, વૃદ્ધિ વિકાસ એટલે કે જુવેનાઇલ તબક્કો, ત્યારબાદ પ્રજનન કરી શકે કોઈ પણ સજીવ, અને સજીવ વૃદ્ધ પામશે, બરોબર, યુવાન તો યુવાન રહેવાનો જ નથી, અમુક સમય તો વૃદ્ધ થશે ને સમયાંતરે, અને છેલ્લે કોઈ પણ સજીવનું મૃત્યુ, ડેથ નિશ્ચિત છે। ધોરણ 11 સાયન્સની અંદર આપણે શીખી ગયા કે કોઈ પણ સજીવ અમર નથી, પણ અહીંયા એક એવું તમારે આવશે કે કેટલાક સજીવો અમર છે। ક્યાં? તો એ આપણે ત્યારે રાજ ખોલશું, ત્યારે રાજ રહેવા દઈએ, બરોબર। તો અહીંયા વ્યાખ્યા તો કે જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીનો સમય, એટલે જન્મ, જુવેનાઇલ તબક્કો, પ્રજનન તબક્કો, વૃદ્ધત્વ તબક્કો અને મૃત્યુ। હવે આપણે ડિટેલમાં લઈ લઈએ। તો કે સાહેબ આ જીવનકાળ કેવો હોય, લાંબો હોય કે ટૂંકો? જીવનકાળ
લાંબો કે ટૂંકો? વિચારો ભાઈ. તમે મનુષ્ય છો તો મનુષ્યનો જીવનકાળ આપણે એવું સાંભળ્યું છે 100 વર્ષ, તો કે બિલાડી 100 વર્ષ જીવે? તો કે ના. વડ? તો કે વડ તો ઘણા વર્ષ જીવે. એવી રીતે કોઈ પણ સજીવનો જીવનકાળ જુદો જુદો હોય. એટલે કે જીવનકાળ લાંબો કે ટૂંકો હોઈ શકે, બસ અહીંયા લખી જ નાખવાનું છે આપણે. જીવનકાળ લાંબો પણ હોઈ શકે અને ટૂંકો પણ હોઈ શકે. લાંબો એટલે કે કેટલો લાંબો? તો કે સજીવોમાં જીવનકાળ, પ્રાણીઓમાં આપણે વાત કરવી કે વનસ્પતિમાં? કયો લ્યો તમે. તો કે સાહેબ બેયની જ વાત કરો ને, આપણે ક્યાં ક્યાંય બાકી રાખવું? આપણે બેયની વાત લઈ લઈશું. હાલો હવે તો સૌ પ્રથમ વાત કરીએ પ્રાણીઓમાં, એનિમલ. તો પ્રાણીઓમાં સૌથી લાંબો જીવનકાળ આપણે જોઈએ છીએ, જ્યારે વનસ્પતિમાં સૌથી લાંબો, તો વનસ્પતિમાં પણ આપણે જોવાનું છે. વનસ્પતિમાં પણ સૌ પ્રથમ મેં કીધું એમ સૌથી લાંબો પ્રાણીઓમાં જોઈએ, ત્યારબાદ વનસ્પતિમાં. જો આપણે કેટલાક એક્ઝામ્પલ લઈ લઈએ જેથી વધારે ખ્યાલ આવે કે પ્રાણીની અંદર, યસ યાદ કરો, કાચબો સામાન્ય રીતે 300થી લઈને 400 વર્ષનું જીવનકાળ ધરાવે. 300થી 400 વર્ષ. બીજું કે પોપટ, એ પણ 140 વર્ષ જેટલો જીવનકાળ ધરાવે. વનસ્પતિની જો વાત કરીએ, સૌથી લાંબો જીવનકાળ હોય વનસ્પતિમાં તો તે છે વડ, 200થી 400 વર્ષ. 400 વર્ષ. પીપળો 2000થી 3000 વર્ષ. હવે અમુક માહિતી હું તમને એનસીઆરટી બુક્સ સિવાયની પણ છે, બરાબર, ઇન્ક્લુડ. તો પ્રાણીઓની અંદર અંદાજે તો કે સૌથી ટૂંકો, અહીંયા આપણે જો આપણે બધી વર્ષની સાપેક્ષે વાત લીધી કે કાચબાની અંદર 300થી 400 વર્ષ, પોપટની અંદર 140 વર્ષ, અંદાજે. આ બધું અંદાજિત છે, ઓલમોસ્ટ, લગભગ. વડની અંદર 200થી 400 વર્ષ. વર્ષનો હોઈ શકે, મહિનાનો હોઈ શકે, દિવસનો. અહીંયા સૌથી ટૂંકો આપણે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જશે. સૌથી ટૂંકો એટલે કે અંદાજે 1 દિવસનો. તો તેનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો મે ફ્લાય. મે ફ્લાય એક પ્રકારની કેમ માખી છે, ફ્લાય એટલે માખી, મે ફ્લાય. રેડી? એક કોષીય સજીવો, એક કોષીય સજીવોનો જીવનકાળ, તો કે એક કોષીય સજીવો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો અમર છે. દાખલા તરીકે ક્યાં અમર છે? અમીબા, બેક્ટેરિયા વગેરે. તો કે સાહેબ આ થોડુંક નવાઈ લાગે એવું નથી, આમ કે વધી ગયું એવું નથી લાગતું? એક કોષીય સજીવો અમર છે? હોઈ શકે. કેવી રીતે? અમીબા આપણે જાણીએ છીએ, અમીબા અનિયમિત આકારનું છે, હાથ રૂમાલ જેવો નીચે નાખીએ જેવો આકાર થાય તેવું અમીબા છે. અમીબા ભાજન દ્વારા 2 ભાગલા પડશે. જોજો અહીંયા જોવાનું. એટલે આના શરીરમાંથી જ 2 ભાગલા પડ્યા. હવે આ દાખલા તરીકે મૃત થાય, પણ આ તો છે ને, આમાંથી બીજા 2 ભાગલા થાય. વિભાજન, બહુભાજન, આવું બધું તમે શીખી ગયા. કાંઈ ન શીખી ગયા હોય તો આપણે બધું જ અલિંગી, લિંગી પ્રજનન બધું જોવાનું જ છે. તો કે હશે આવું. તો એ નેચરલી રીતે, જે કુદરતી રીતે ડેથ નથી પામતો. હવે જો માનો કે બેક્ટેરિયા, આપણા શરીરમાં કેટલાક બેક્ટેરિયા રોગકારક છે, વાયરસ રોગકારક છે, પણ એ નેચરલી રીતે નથી મરતા. દાખલા તરીકે આપણે કોઈ એન્ટીબાયોટિક્સ લઈએ તો એ બેક્ટેરિયા મરી જવાના છે, તો એ મૃત્યુ પામ્યા છે, અમર નથી. પણ નેચરલી રીતે મૃત્યુ પામતા નથી, કારણ કે વિભાજન દ્વારા, કોષ વિભાજનથી સતત એ ગ્રોથ થયા કરે. એટલા માટે એવું કીધું ટેક્સમાં, એનસીઆરટી બુક્સ મુજબ, કે એક કોષીય સજીવો સિવાય કોઈ અમર નથી. બરાબર? તો આ રીતે આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો. તો જીવનકાળ, લાઈફ સ્પેન, જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ સુધીનો સમય સૌથી લાંબો અને ટૂંકો એનસીઆરટી બુક્સનું. જો કે બધી વસ્તુ મેં જે એનસીઆરટી બુક્સની આપી નથી,
હવે આપણે જે ડિટેલ છે એનસીઈઆરટી બુક્સની પ્લસ એક્સ્ટ્રા નીટમાં અગત્યની પૂછાઈ શકે તેવી એક સાથે હું લખી જ નાખું બોર્ડમાં. સૌપ્રથમ એટલી વસ્તુ નોટ કરી લો, ત્યારબાદ આગળ વધીએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડમાં જોઈ શકો કે કેટલાક સજીવોનો અંદાજિત જીવનકાળ આપેલો છે. તો હાથી, બીજું કૂતરો, પતંગિયું, ગાય, ઘોડો, કાચબો, મગર વગેરે, ને કેટલીક વનસ્પતિ પણ છે. તો જોઈએ સૌપ્રથમ હાથી. તો કે પ્રાણીઓમાં સામાન્ય રીતે હાથી મોટું પ્રાણી છે, જેનો જીવનકાળ જન્મથી લઈને મૃત્યુ સુધીનો 60થી 70 વર્ષ, મનુષ્યનું આપેલું નથી પણ 100 વર્ષ, બરાબર. કૂતરો 10થી 13 વર્ષ, પતંગિયું બટરફ્લાય 1થી 2 અઠવાડિયા, જો અઠવાડિયામાં પણ જીવનકાળ હોઈ શકે દિવસોમાં. ગાયનો તો ગાયનો જીવનકાળ 15 વર્ષ, ઘોડો 60 વર્ષ, કાચબો 100થી 150 વર્ષ, મગર 60 વર્ષ, કાગડો 15 વર્ષ, પોપટ 140 વર્ષ, ફળમાખી બરાબર, ફ્રૂટ ફ્લાય 2 અઠવાડિયા, વડનું વૃક્ષ 200થી 300 વર્ષ, ડાંગરનો છોડ એટલે કે ચોખાનો છોડ 3થી 7 મહિના, મહિનામાં પણ હોઈ શકે, દિવસમાં પણ હોઈ શકે, કે વર્ષમાં અથવા હજારો વર્ષની અંદર પણ જીવનકાળ હોઈ શકે. ગુલાબ 5થી 7 વર્ષ, ઉંદર 4 વર્ષ, બિલાડી 35થી 40 વર્ષ અને વેલ માછલી 37 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આ જીવનકાળ અંદાજિત છે. અલગ અલગ સાહિત્યમાં અલગ અલગ હશે, એટલે મૂંઝાતા નહીં, બરાબર. પણ આની નજીકનો તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. દાખલા તરીકે હાથીનો 60થી 70 વર્ષ, MCQમાં આની નજીક જે આંકડો હોય, કદાચ આ ન લખેલો હોય, એમાં 50થી 60 હોય, તો એ પણ તમે ટીક કરી શકશો. ક્લિયર? તો એમાં કાંઈ મૂંઝાવવું નહીં, આ જીવનકાળ અંદાજિત છે. તો હવે આપણે ડિટેલમાં જોઈએ પ્રજનન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિટેલમાં વાત કરવી છે કે પ્રજનન યુનિટમાં સજીવોમાં પ્રજનનની અંદર સૌપ્રથમ પ્રજનન એટલે શું, તો તેની વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીએ. પ્રજનન, રિપ્રોડક્શન, અંગ્રેજીમાં શું કહેવાય? રિપ્રોડક્શન. તો સૌપ્રથમ વ્યાખ્યા, કોઈ સજીવ પોતાના જેવું નવો સજીવ ઉત્પન્ન કરે અને આ ક્ષમતાને પ્રજનન. શોર્ટમાં આપણે ખાલી સમજવા પૂરતું, બેઠે બેઠું આપણે યાદ રાખવું નથી કે કોઈ પણ સજીવ પોતાના જેવો નવો સજીવ પુખ્ત અવસ્થાએ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય તેને પ્રજનન કહેવાય. તો પ્રજનનના પ્રકાર છે, બસ આપણા માટે તે અગત્યના છે. પ્રકાર, કયા પ્રકાર? યસ, શીખી ગયા તમે, નાદ નહીં પડવાની હો. કયા 2 પ્રકાર શીખી ગયા? 2 પ્રકાર આવી ગયા. યસ, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. હવે વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એટલે શું? એમાં ઘણા વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ જે નીટ આપવાના છે તેને પણ માહિતી 100% પણ નહીં હોય બધા વિદ્યાર્થીને. તો તે પણ વિદ્યાર્થીઓ વિડીયો જોતા હશે. હાલના 11મા વાળા જે 12મામાં આવ્યા છે તે પણ વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે. તો દરેક માટે અગત્યનું હોય તેવું આપણે ડિટેલમાં થોડુંક લઈ લઈએ. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન શક્ય હોય એટલું સહેલું કરી નાખીએ અને અહીંયા ને અહીંયા યાદ રાખીએ. બંનેમાં ફેર શું, ક્યારેય ભૂલ ન પડે તેવું આપણે યાદ રાખવું છે. તો મુદ્દો નંબર 1, એક પિતૃ દ્વારા થાય. અને જ્યારે લિંગી પ્રજનન 2 પિતૃ દ્વારા થાય. 2 પિતૃ દ્વારા થાય. જોજો, હવે અહીંયા હું સાઈડમાં થોડુંક રફ ફરક લઈ લઉં કે અલિંગી પ્રજનન 1 પિતૃ દ્વારા, લિંગી પ્રજનન 2 પિતૃ. 2 પિતૃ એટલે કે એમાં વિરુદ્ધ જાતિ જોશે. દાખલા તરીકે નર જાતિ અને માદા જાતિ, બરાબર. નર જન્યુ
અને માદાજન્યુ અનુક્રમે શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય, બરાબર, તો એનું ફલન થાય. ફલન એટલે કે 2n. આ રંગસૂત્રો આમાંથી એક n આવ્યા, આમાંથી n ભેગા થયા, ફલન આ રીતે. અને અહીંયા આવું કંઈ થવાનું નથી. એનો મતલબ જો આવું પણ વિચારી શકો, આમાં જન્યુઓ બધા એકીય જ રહેશે વગેરે. એ જેમ તમે આગળ ડિટેલમાં જેનેટિક્સ શીખી ગયા હોવ તો તમને ખ્યાલ આવશે. ન ખ્યાલ આવે તો આપણે જોવાનું જ છે. બીજો પોઈન્ટ, કોષ વિભાજન, તો કે અલિંગી પ્રજનનમાં સંભાજન એન્ડ અસંભાજન રીતે બંને રીતે થઈ શકે. જ્યારે લિંગી પ્રજનનમાં કોષ વિભાજન સંભાજન અને અર્ધીકરણ દ્વારા થાય. આ જૂના વિદ્યાર્થી મિત્રો નીટવાળાને ખ્યાલ હશે બધાને. તો કે સાહેબ કોષ વિભાજન થાય તો અલિંગી પ્રજનનમાં સંભાજન થાય, સરખા ભાગલા પડે. લિંગી પ્રજનનમાં પણ થવાનું જ છે સંભાજન, એમાં કોઈ શંકા નથી. પણ અલિંગી પ્રજનનમાં અસંભાજન થાય. હવે આ દાખલા તરીકે આ કોઈ કોષના નાના ટુકડા થયા, બે સરખા પણ થઈ શકે સંભાજન, અથવા સરખા ન થાય. દાખલા તરીકે એક આવડો થયો, એક આવો મોટો ટુકડો થયો, તો આ અસંભાજન થયું. પણ લિંગી પ્રજનનમાં કોષ વિભાજન સંભાજન જ થાય, એમાં કોઈ શંકા નથી. અને અર્ધીકરણ થાય, બરાબર, જન્યુઓ અર્ધીકરણ થાય વગેરે. અહીંયા આપણે જોઈએ કે નરમાં 23 જોડ રંગસૂત્ર હોય, માદામાં પણ 23 જોડ રંગસૂત્ર હોય. 23 જોડ હો, આમાં પણ 23 જોડ, એટલે કે 46 અને 46. હવે અહીંયા ફલનમાં 46 જોડ થઈ, 46 જોડ. તો બાળકમાં કાંઈ 46 જોડ ન હોય, દરેકમાં રંગસૂત્રની સંખ્યા કાંઈ બદલાઈ ન થાય, તો બાળકમાં 23 જ આવશે. એ અર્ધીકરણ થાય. એમાંથી માની લો કે 20 માતાના હોય તો સામે 3 પિતાના હોય, અથવા આ 18 આ હોય તો વધ્યા ઘટ્યા જે કાંઈ છે, ટૂંકમાં 23 આંકડો થવો જોઈએ. એ આપણે વિસ્તૃતમાં જીનેટિક સાયન્સ જોઈશું ત્યારે તમને ખ્યાલ આવે, બરાબર છે. આ યાદ ખાસ રાખજો. તો આ બે મુદ્દા. ત્રીજો મુદ્દો, ભિન્નતા ગેરહાજર. ભિન્નતા ગેરહાજર. જ્યારે લિંગી પ્રજનનમાં ભિન્નતા હાજર. હજી એક પોઈન્ટ લખી નાખીએ, ત્યારબાદ એક સાથે સમજી લઈએ. વ્યતિકરણ ગેરહાજર. જ્યારે લિંગી પ્રજનનમાં વ્યતિકરણ હાજર. હવે તો કે સાહેબ ભિન્નતા ગેરહાજર એટલે શું? ભિન્નતા એટલે શું? જુદાપણું. કે અહીંયા સજીવો અલિંગી પ્રજનનમાં જે હોય એના પિતૃને સેમ મળતા આવે, આબેહૂબ નકલો, જેને ક્લોન્સ કહેવાય, એ પણ હું હમણાં આગળ ડિટેલમાં સમજાવી દઈશ. જ્યારે લિંગી પ્રજનનમાં ભિન્નતા આવવાની શક્યતા, જ્યારે લિંગી પ્રજનનમાં ભિન્નતા આવવાની શક્યતા રહેલી છે, જે સમજો છો તમે. દાખલા તરીકે આપણી આગળની પેઢી, અત્યારનું જો આપણું હોમો સેપિયન્સ આધુનિક માનવ, આપણી પહેલાંની પેઢી હોમો ઇરેક્ટસ, આગળની પેઢી, આગળ તમે જેમ જેમ જતા જાઓ વાનર, તો કે વગેરે જે જે કાંઈ હોય ઉત્ક્રાંતિ, તો એ લિંગી પ્રજનનમાં જ શક્ય છે. અલિંગી પ્રજનનમાં કોઈ નવી જાતિ અસ્તિત્વ આવી ન શકે. તો ઉત્ક્રાંતિ એક પોઈન્ટ આવ્યો, એ પણ આપણે ઇન્ક્લુડ કરીશું. તો કે અહીં વ્યતિકરણ એટલે શું? આ ભિન્નતા પણ આપણે થોડુંક સમજ્યા, હજી આપણે ડિટેલમાં સમજી લઈશું. વ્યતિકરણ એટલે શું? જો દાખલા તરીકે અહીંયા મેં કીધું એમ કે ફલનમાં બધે જનીનો આન તેન બધું વ્યતિકરણ થાય. વ્યતિકરણ એટલે શું? હવે આ દાખલા તરીકે જનીન છે, રંગસૂત્ર, બરાબર. આ દાખલા તરીકે રંગસૂત્ર છે, એ રંગસૂત્ર એકબીજાની ફરતે આ રીતે વીંટળાય, બરાબર. તો આ જે કાંઈ અહીંયા થયું, બરાબર, આ જે જનીન છે ગ્રીન, આ રંગસૂત્ર, તો એમાં રેડ જનીનનો ટુકડો આવી ગયો અને એ જોડાઈ જાય અને એનો ભાગ બની જશે. બસ આ ઘટના જે થાય રંગસૂત્રમાં અદલા બદલી જનીન, એને શોર્ટમાં વ્યતિકરણ કહેવાય. ક્લિયર? સ્વસ્તિક ચોકડી વગેરે આવું તમે શીખી ગયા. બધી અવસ્થાઓ, ડિપ્લોટિન, ડાયકાઇનેસ,
વગેરે, લેપ્ટોટીન, ઝાયગોટીન વગેરે. આગળ એ તમે એક જો ચેપ્ટર જોયા હોય બધા કોષના તો ખ્યાલ આવે. તો વ્યતિકરણ અહીંયા કોઈ થવાના ચાન્સ જ નથી અલિંગી પ્રજનનમાં. એટલે જે એમને એની ભિન્નતા છે એમને જ રહેશે, એમાં કંઈ નવું નહીં આવે. અહીંયા ચાન્સ છે, કારણ કે વ્યતિકરણ જેટલી વાર થાય, બરાબર, અહીંયા એકવાર થયું, આવું અનેક રીતે પણ થઈ શકે. આ રીતે, આ દાખલા તરીકે આ રંગસૂત્ર, અહીંયા ધ્યાન આપજો. હાલો જો જોઈ લો, અહીંયા વ્યતિકરણ તમે જુઓ, એકવાર, બે વાર, 3 વાર, 4 વાર, જેટલી વાર થાય એ રીતે એવું થઈ શકે. તો આ 4 મુદ્દા. હજી પણ મારે મુદ્દા આપવા છે. મેં કીધું નીટ રિલેટેડ પણ માહિતી સાથે આપતો જાઉં. હું અહીંયા થોડુંક સાફ કરીને આગળ લખું છું. હવે હું અહીંથી લખું છું. હવે તમે સમજી જશો. અહીંયા હું અલિંગીનું લખીશ. સૌપ્રથમ અલિંગી પ્રજનન, હેડિંગ આના આ જ છે. આ તો અહીંયા ખાલી મસ્ત અહીંયા લિંગી પ્રજનન. હું આખું નથી લખતો. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, અહીંયા તમારે સમજવું અલિંગીનું. અહીંયા હવે અહીંયા તમે વિચારો કે અલિંગી પ્રજનનમાં ઉત્ક્રાંતિ થાય. વિચારીને જવાબ આપવાનો છે, આડેધડ ન આપતા. યસ, ઉત્ક્રાંતિ ન થાય. ઉત્ક્રાંતિ ન થાય એનું કારણ પણ તમે સમજી. અને અહીંયા લિંગી પ્રજનનમાં ઉત્ક્રાંતિ થાય. શા માટે થાય? વ્યતિકરણ થાય, 2 જન્યુઓ જોડાય. અહીંયા તો એક જ તે પિતૃ છે, એટલે અહીંયા કોઈ ચાન્સ નથી. રેડી? હજી પણ આપણે આગળ પોઈન્ટ લઈ લઈએ એક. આ બધું આમાં સમજવાનું, અલિંગી પ્રજનનનો પોઈન્ટ. હવે એવું હું તમને કહું કે અલિંગી પ્રજનનમાં જન્યુ જોડાણ થાય. વિચારો, જન્યુ જોડાણ થાય તો કે સાહેબ અહીંયા પિતૃ એક જ છે, તો કોઈ શક્યતા નથી. બસ સાચા છે, જન્યુ જોડાણ ના થાય. અહીંયા થાય, જન્યુ જોડાણ થાય. અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ આબેહૂબ પિતૃ જેવી હોય, અને લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ ભિન્ન છે, એટલે જુદી છે. શા માટે જુદી છે? કારણ કે અહીંયા જનીન જોડાવાના ચાન્સ છે, અહીંયા તો છે જ નહીં. એટલે સંતતિ અહીંયા જે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થઈ એ આબેહૂબ એકબીજાને મળતી આવતી હોય તેવી છે, જેને સામાન્ય રીતે એક શબ્દ છે એ પણ યાદ રાખવાનો છે, એનસીઈઆરટી બુક્સમાં જ છે. આબેહૂબ એટલે કે એકબીજાની નકલો કરશે. નકલો એક અંગ્રેજી શબ્દ યાદ રાખી લેજો, ક્લોન. બરાબર, એકબીજાને મળતી હોય તેવી છે. જ્યારે અહીંયા સંતતિ ભિન્ન છે. અને એક લાસ્ટ પોઈન્ટ એ પણ વિચારજો, અલિંગી પ્રજનનની પદ્ધતિ સરળ છે અને ઝડપી પણ છે. જ્યારે બસ આનાથી રોંગ જ હોય. લિંગી પ્રજનનની પદ્ધતિ સરળ નહીં પણ કેવી છે? જટિલ. અને ઝડપી છે તો કે ના, ધીમી છે. તો આ 5 મુદ્દા ખાસ યાદ રાખી લેવા. એકવાર આપણે ક્વિક રિવિઝન લઈ લઈએ. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનમાં ભેદ. અલિંગી પ્રજનન એક પિતૃ દ્વારા થાય, લિંગી પ્રજનન 2 પિતૃ દ્વારા થાય. બાય 1 ગેટ 1 ફ્રી, એક સાથે એક ફ્રી. કોષ વિભાજન, અલિંગી પ્રજનનમાં સંભાજન અને અસંભાજન થાય, જ્યારે લિંગી પ્રજનનમાં કોષ વિભાજન દ્વારા સંભાજન અને અર્ધીકરણની જે કંઈ ક્રિયા થાય. ભિન્નતા ગેરહાજર છે, ભિન્નતા હાજર છે. વ્યતિકરણ ગેરહાજર છે, વ્યતિકરણ હાજર છે. આગળનું પૂર્વજ્ઞાન પણ હોય એટલે આ બેઠું યાદ રહી જાય એ ગેરંટી મારી, પણ આગળનું પૂર્વજ્ઞાન થોડું ઘણું હોવું જોઈએ. જ્યારે ઉત્ક્રાંતિ ન થાય અલિંગીમાં, લિંગીમાં થાય. જન્યુ જોડાણ ના થાય એ તો હવે આપણે સમજી ગયા, ઉત્ક્રાંતિ નથી થતી. આ બધા એકબીજા પોઈન્ટ એકબીજાને મળતા આવે, સાંકળ છે આખી. આમાં જન્યુ જોડાણ થાય. સંતતિ આબેહૂબ પિતૃ જેવી જ હોય, જેવા હોય તેવા જ દેખાય, એટલે કે એકબીજાની નકલો હોય તેવું લાગે. ઝેરોક્સ કોપી, ક્લોન. બરાબર, જેના માટે અંગ્રેજી શબ્દ છે ક્લોન્સ. અને અહીંયા તો ભિન્ન જ છે, સંતતિ ભિન્ન. શા માટે? કારણ કે ઉત્ક્રાંતિ થાય. મેં કીધું કે આપણે આગળની પેઢી હોમો ઇરેક્ટસ, વાનરો, આગળ એના પૂર્વજો વગેરે. હજી આપણી પણ આગામી 10,000 વર્ષ પછીની પેઢી કેવી હોય એ આપણને ખ્યાલ નથી. ત્યારબાદ જો કે ભિન્નતા વધી જાય તો આખી જાતિ નવી સર્જન કરી શકે. આપણે શીખી ગયા ચેપ્ટર 1 ધોરણ 11 સાયન્સ. અલિંગી પ્રજનન સરળ અને ઝડપી છે, જ્યારે લિંગી પ્રજનન જટિલ અને ધીમી છે. ક્લિયર? એટલી વસ્તુ લખી લો, ત્યારબાદ આગળ વધીએ.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો ભેદ જોયો. આપણે એકવાર રિવિઝન રૂપી એક મેં અહીંયા થોડુંક લખ્યું છે. હવે આપણે ડિટેલમાં અલિંગી પ્રજનન જોવા જઈ રહ્યા છીએ. અલિંગી પ્રજનન હમણાં જ આપણે શીખી ગયા કે કોઈ એક જ પિતૃથી જન્યુઓના જોડાણ વગર સંતતિનું નિર્માણ થાય. એક જ પિતૃ ભાગ લે, બે પિતૃ તો છે જ નહીં, અને તેથી સંતતિ આબેહૂબ પિતૃ જેવી જ નિર્માણ પામે, જેને બરાબર કે સંતતિ આબેહૂબ પિતૃ જેવી નકલ બનાવે, જેને આપણે ક્લોન આવો શબ્દ યાદ કર્યો, હમણાં જ આપણે યાદ રાખ્યું. હવે ખાસ અગત્યનું આ છે કે મોટે ભાગે એક કોષીય સજીવો હોય, અમીબા છે, પેરામિશિયમ છે, યુગ્લિના છે, બેક્ટેરિયા છે, ડાયનોફ્રેજેક્સ વગેરે, તેમાં આ પદ્ધતિ થાય, અલિંગી પ્રજનન દ્વારા પ્રજનન થાય. એમ સમજાય એટલું? હવે અલિંગી પ્રજનન એટલે શું એ હમણાં આપણે ડિટેલમાં શીખી ગયા. પણ આ ખાસ યાદ રાખવું, કેટલાક બહુકોષીય સજીવોમાં પણ અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે. તો આવા કેટલાક અપવાદો તમારે યાદ રાખવા પડે. હવે અલિંગી પ્રજનન તો કે કયા પ્રકારની, એ 7 કે 8 એના પેટા પ્રકાર છે. અલિંગી પ્રજનનની વાત થાય. અલિંગી પ્રજનનના પેટા પ્રકારો છે. લિંગી પ્રજનન તો આપણે ડિટેલમાં આગળ શીખવાનું છે. હવે જે હું આગળ વાત લેવા જઈ રહ્યો છું એ બધી જ અલિંગી પ્રજનનની સમજવી. તો તેના પેટા પ્રકારો ઘણા બધા છે. તે પૈકી રોમન આંકડામાં લખું 1. સૌ પ્રથમ આપણે વાત કરીએ ભાજન. ભાજન એટલે ભાગલા પડવા, 2 પડવા કે 2 કરતાં વધારે. યસ, એના આધારે દ્વિભાજન, બહુભાજન. યાદ આવે જ ને? બસ તો લખો ભાજન. 2 સરખા ભાગલા પડશે તો દ્વિભાજન. 2 કરતાં વધારે બહુભાજન. તો કે સાહેબ ભાજન કયા સજીવોમાં થાય? નિમ્ન કક્ષાના કયા? સામાન્ય રીતે પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિના સભ્યો. હવે આ પ્રોટિસ્ટા અને મોનેરા હું એ આખી સૃષ્ટિ તમારે રીડ કરવી પડે. ધોરણ 11 સાયન્સની અંદર બીજા કે ત્રીજા ચેપ્ટરમાં કંઈક આવી ગયું. આખી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા અને મોનેરા. તો તેની અંદર વિભાજન અને બહુભાજન થાય. 2 સરખા ભાગ થાય અથવા 2 કરતાં વધારે તો બહુભાજન. આ તમે સમજી શકો. તો આ ખાસ યાદ રાખવું. બીજો પેટો પ્રકાર છે અલિંગી પ્રજનનની જ વાત છે, બરાબર? એટલે એ હવે હું વારંવાર રિપીટ કરતો નથી. બીજો પેટા પ્રકાર રોમન આંકડામાં કલિકા સર્જન. તો કે એમાં કલિકા સર્જનમાં આગળના ધોરણની અંદર પણ આવી ગયું, તમારે યાદ કરો. ઉદાહરણ બોલો, હાલો લો, શું આવશે? યસ, હાઇડ્રા, જળવ્યાળ. બીજું ઈસ્ટ વગેરે. તો કે ઈસ્ટ કેવું હોય? ઈસ્ટ આવું હોય. એનસીઆરટી બુક્સમાં આકૃતિ આપેલી જ છે. હવે દાખલા તરીકે આવું ગોળાકાર છે, એના ઉપર બાહ્ય કલિકાઓ નિર્માણ થાય. હાઇડ્રા, તો હાઇડ્રા કંઈક આવું છે. હાઇડ્રામાં બહારની બાજુ આવી બાળ કલિકા નિર્માણ પામે, બરાબર? જે વિકાસ પામી અને પોતાના પિતૃથી જુદી પડી જશે અને બાળ હાઇડ્રા કહેવાય. અહીંયા આવી ખાંચ પડશે અને આ રેડ જે કંઈ કલિકા આ તો મેં જુદી પાડી, બરાબર? એ પણ પુખ્ત બની અને પ્રજનન કરે. આ રીતે કલિકા સર્જન. આ બાહ્ય કલિકા, વાદળીની અંદર અંતઃકલિકા, એ પણ હમણાં આગળ આપણે ડિટેલમાં લઈ લઈશું, બરાબર? તો ઈસ્ટ હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય, અલિંગી પ્રજનન છે. ત્યારબાદ ત્રીજો પેટા પ્રકાર છે અલિંગી પ્રજનન, નંબર 3 અવખંડન. કયા સજીવોમાં થાય? સૌ પ્રથમ ઉદાહરણ જ આપી દઈએ. દાખલા તરીકે ઉદાહરણ હાઇડ્રા, સ્પાયરોગાયરા. વોટ ઇઝ સ્પાયરોગાયરા? યસ, એક પ્રકારની લીલ છે. ફૂગ પણ આવી શકે, બેક્ટેરિયા પણ આવી શકે, વગેરે વગેરે વગેરે. તો કે સાહેબ અવખંડન એટલે શું? અવખંડન એટલે નાના ટુકડા થવા. દાખલા તરીકે માની લો કે આ કોઈ લીલ છે. રેડી? આ કોઈ લીલ છે, આ કોઈ સ્પાયરોગાયરા નામની લીલ છે. આ લીલના નાના ટુકડા થાય. માની લો કે આના આવા સરખા 3 ભાગ થઈ ગયા. હવે આ ટુકડો એ વિકાસ પામીને પુખ્ત બનશે. આ ટુકડો પણ વિકાસ પામીને પુખ્ત બનશે. આ પણ વિકાસ પામીને પુખ્ત બને. અવખંડન નાના નાના ખંડોમાં થઈ
સૌપ્રથમ ડિવાઈડ થાય અને તેમાંથી આગળ એનું જે પુનઃસર્જન થાય, હાવ એનું પુનઃસર્જન ન કહેવાય, એમ તો બાકીના ભાગો વિકસાવે તો અવખંડન. ખાસ ઉદાહરણો અગત્યના છે. બસ આ 3 પેટા પ્રકારો બાદ પણ હજી છે, પણ સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ લખી લો, ત્યારબાદ આગળ વધીએ. અલિંગી પ્રજનનમાં આગળ આપણે પેટા પ્રકાર જોઈએ 1 થી 3. 4 નંબરનો જોઈએ બીજાણુ જનન. સામાન્ય રીતે બીજાણુ જનન છે એ વિદ્યાર્થી મિત્રો પેનિસિલિયમ નામની ફૂગમાં જોવા મળે. પેનિસિલિયમ જો અહીંયા રચના દર્શાવું એનસીઆરટી બુક્સમાં છે જ, છતાં પણ ફૂલની પાંખડી દર્શાવી છે. આના ઉપર આવા બીજાણુ જે કણી બીજાણુ જોવા મળે. અને શું કહેવાય, જો અહીંયા નામ આપી જ દઉં બધાના. બીજાણુ ધાની ધર અને બીજાણુ ધાની ધર. બીજાણુ ધાની ધર આ છે એ કણી બીજાણુ છે. કણી બીજાણુ જેને ઇંગ્લિશમાં આમ તો એક નામ છે એ પણ યાદ રાખી લેજો, કોનોડિયા તરીકે પણ ઓળખાય. કોનોડિયા ગ્રામેટિકલ ભૂલ હોઈ શકે. કોનોડિયા જે સામાન્ય રીતે અચલિત છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. અચલિત કોણ તો કે સાહેબ આ છે હું પહેલાં એ તો કયો. આ ફૂગ છે ભાઈ. કઈ ફૂગ? પેનિસિલિયમ. પેનિસિલિયમ. તો આ પેનિસિલિયમ ફૂગની અંદર બીજાણુ ધાની ધર ઉપર કણી બીજાણુઓ હોય જે સામાન્ય રીતે અચલિત છે. એટલે એમાં બીજાણુ જનન દ્વારા અલિંગી પ્રજનન થાય. વધારે આગળના ધોરણની અંદર 11 સાયન્સની અંદર આવી ગયું. અત્યારે ખાલી બેઝિક માહિતી આવે છે, એનસીઆરટી બુક્સ મુજબ જોઈ લેજો. ક્લિયર? નંબર 5 ઉપર લઈ લઈએ આપણે. 4 નંબર આવી ગયા. નંબર 5 રોમન આંકડામાં આમ જ લખાય ને? હા એમ. નહીંતર એમ કહે છે સાહેબને લખતાય નથી આવડતું. હવે એ નથી લખ્યું રોમન આંકડામાં 5. જેમ્યુલ. જેમ્યુલ્સ એટલે શું? હમણાં જોઈ રહ્યા, ના ન પડતા. આ દાખલા તરીકે હાઇડ્રામાં બાહ્ય કલિકા જોવા મળે, આવું હમણાં શીખવાડ્યું મેં તમને. બહારની બાજુ, શરીરની બહારની સપાટી ઉપર આવી કલિકા વિકસે. તો આ બાહ્ય કલિકાનું ઉદાહરણ થઈ ગયું. શેનું ઉદાહરણ થઈ ગયું? બાહ્ય કલિકા. અને જેમ્યુલ્સ એટલે શું? અંતકલિકા. જે સામાન્ય રીતે વાદળી જે પ્રાણી છે એમાં જોવા મળશે. આવું અંદરની બાજુ આવું અંદરની બાજુ જોવા મળશે. અને તેનો વિકાસ અંદરની બાજુ થાય એ કલિકાનો અંતકલિકા. બરાબર? આ બાહ્ય કલિકા હાઇડ્રા, આ તો તમને ખ્યાલ જ છે, છતાં પણ યાદ કરી લો. હાઇડ્રા આ છે વાદળી. બરાબર? અંતકલિકા. ઉદાહરણમાં શું આવશે? અંતકલિકામાં વાદળી. વાદળી આ કોઈ રંગ નથી હો, પ્રાણી છે. પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર 4 ધોરણ 11 સાયન્સની અંદર તમે શીખી ગયા. સ્પોન્જિલા યાદ કરો. સ્પોન્જિલા. સ્પોન્જિલા એમાં અંતકલિકા અને હાઇડ્રામાં બાહ્ય કલિકા. તો અલિંગી પ્રજનનના આપણે જે 5 પેટા પ્રકારો જોઈએ, નંબર 6 ઉપર લઈએ. 6 પુનઃસર્જન. કયા સજીવોમાં પુનઃસર્જન થાય? દાખલા તરીકે ઉદાહરણ ખાસ યાદ રાખવા. હાઇડ્રા, પ્લેનેરિયા, ચપટાકૃમિ, શૂળચર્મી વગેરે વગેરે. તો કે સાહેબ આ શું છે? પ્લેનેરિયા. યસ, આવું તમે કંઈક આગળ ધોરણ 9-10માં શીખી ગયા. સૌ પ્રથમ આંખનો વિકાસ થયેલો પ્લેનેરિયામાં. જો કંઈક આવું હોય પ્લેનેરિયા. એનસીઆરટી બુક્સમાં બધું આપેલું છે, છતાં પણ આપણે થોડુંક વર્ક લઈ લઈએ. આકૃતિ સારી મોડી થાય હો ભાઈ. આ પ્લેનેરિયા છે. માની લો કે આના 3 સરખા ભાગ થઈ ગયા.
તો એ બાકીના ખૂટતા ભાગો વિકસાવે. આ દાખલા તરીકે એટલો છે, આ છે એટલો છે, અને આ છે એ કંઈક આમ છે, એટલે વી આકારની પૂંછડી. આ બાકીના ખૂટતા ભાગો, આના બાકીના જે ખૂટતા ભાગો આ મિડલવાળો અને આ પૂંછડી વિકસાવે. આ ઉપરનો નીચેનો અને આ નીચેનો મિડલવાળો ઉપરનો ભાગ વિકસાવે. તો અહીં વાક્ય આપણે લખી જ નાખીએ. ખૂટતા ભાગો પૂર્ણમાં વિકસે, પૂર્ણમાં વિકસે. રેડી. નંબર 6 ઉપર 6 લઈ લીધું. 7 નંબરવાળું લઈ લઈએ. અલિંગી પ્રજનનની પદ્ધતિ 7 અને 8. 8મી આપણે એક સ્લાઇડની અંદર આપણે વ્યવસ્થિત જોઈ લઈશું. એ ખૂબ સહેલી છે. 7 નંબરની જોઈ લઈએ. છલ બીજાણુ. છલ બીજાણુ ઇંગ્લિશમાં જેને ઝૂસ્પોર તરીકે ઓળખવામાં આવે. ઝૂસ્પોર. ઝૂસ્પોર. તો કે ચલ બીજાણુ ક્યાં શેની અંદર જોવા મળશે, કયા સજીવમાં? તો એનું ઉદાહરણ યાદ રાખી લઈશું. ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ. તો ખાસ તમારે આ યાદ રાખવાનું છે. આકૃતિ ઉપરથી આપણે સમજી લઈએ કે દાખલા તરીકે આવી રીતે ક્લેમિડોમોનાસની અંદર આવા બાળ આવો જોવા મળશે. તેની અંદર જે કશાનો વિકાસ થાય અને આનું સ્ફોટન થાય અને મોટા અને પુખ્ત બનશે. આવું કંઈ વધારે આપણે જે ક્વેશ્ચનમાં આના પછીનો જે ટોપિક છે, બરાબર, 7 નંબર 8 નંબરનો, એમાં હું ડિટેલમાં તમને સમજાવું. બરાબર. સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ વ્યવસ્થિત નોટ કરો. આઠ નંબર અલિંગી પ્રજનનનો લાસ્ટ પેટા પ્રકાર કોષ્ઠન બ્રેકેટમાં બીજાણુ નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આકૃતિ નિહાળો. તો એમાં અમીબા છે, ત્યારબાદ કંઈક મોટું કોષ્ઠનું નિર્માણ થયું, એના ફરતે ત્રિસ્તરીય આવરણ થયું અને તેની અંદર બાળ અમીબાઓ વિકસ્યા અને એનું સ્ફોટન થયું ને ઘણા સૂક્ષ્મ બાળ અમીબાઓ મુક્ત થયા. બસ એ જ વર્ણન જુઓ. પ્રતિકૂળ સંજોગોમાં. પ્રતિકૂળ સંજોગો એટલે કેવા? અનુકૂળ ન હોય તેવા અઘરી પરિસ્થિતિ. પ્રતિકૂળ સંજોગોમાં શરીરની આસપાસ જે કવચનું નિર્માણ થયું એ આપણે જોયું. આકૃતિમાં જુઓ. બીજી આકૃતિ અમીબા, ત્યારબાદ કોષ્ઠનું નિર્માણ થયું. તે શરીરની બહાર શરીરની અંદર કોષ કેન્દ્ર ભાજન પામશે. બરાબર. એના ભાગલા પડે કોષ કેન્દ્રના. આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો. અમીબા છે, કોષ્ઠ છે, ત્યારબાદ કોષ કેન્દ્રના ભાગલા થઈને ઘણા બધા ભાગલા થયા. અનુકૂળ પરિસ્થિતિમાં કવચ તૂટી જાય છે અને કૂટપાદીય એટલે કે સૂક્ષ્મ અમીબા તેમાંથી બહાર નીકળે છે. તો તે પણ મેં આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો દર્શાવ્યું કે બીજાણુ નિર્માણનું સ્ફોટન થયું કે સૌપ્રથમ બીજાણુ નિર્માણ થાય પ્રતિકૂળ સ્થિતિમાં અને અનુકૂળ સ્થિતિમાં તેનું સ્ફોટન થાય અને સૂક્ષ્મ બાળ અમીબા મુક્ત થાય. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી હજી વનસ્પતિ રિલેટેડ આગળ આપણે આવતીકાલે વિડીયો લેક્ચરથી જોઈ લઈશું ડિટેલમાં. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.